તો મિત્રો, આપણે રજા છે એટલે જન્માષ્ટમીની ઉજવણી આવતીકાલે રાખી. સરે તમને જે કહ્યું, રામનવમી હોય કે ઇવન ગાંધી જયંતિ હોય, મોટા મોટા મહાન વિભૂતિઓની જયંતિઓ ઉજવાય. મને એમ લાગે કે આ ખાલી કોઈ ભક્તોનો મેળાવડો નથી, આ વિદ્યાર્થીઓની સભા છે. મંદિરનો આપણો ભાવ છે, પણ ઇવેન્ચ્યુઅલી આપણે સ્કૂલ છીએ અને એમાં કેન્દ્ર સ્થાને જીવન ઘડતર હોય. જીવનની આજુબાજુ બનતી ઘટનાઓમાંથી આપણે શિક્ષણ મેળવવાનું હોય, સંસ્કાર મેળવવાના હોય, જીવન જીવવાના રસ્તાઓ આપણે શોધવાના હોય, આજુબાજુ જે જે ઘટનાઓ બને એમાંથી. તો કૃષ્ણ જન્મોત્સવ ઓફકોર્સ આપણે ઉજવીએ, પરંતુ કૃષ્ણ એક એવા ભગવાન છે જેણે ગીતાનું સર્જન કર્યું અને એમાંથી આપણને જીવન જીવવા માટે ઘણા બધા ઉપદેશો એમણે આપ્યા. અને એ 5000 વર્ષ પહેલા ગીતા ભગવાનના મુખેથી નીકળી. આ તો ખાલી આપણા નોલેજમાં છે. એ જ તે ગીતાના 4થા અધ્યાયમાં ભગવાન એવું કહે છે કે સૌ પ્રથમ મેં આ ગીતા સૂર્ય ભગવાન વિવસ્વાનને કહી હતી. એ પછી ભગવાન મનુને કહેવામાં આવી, જેણે આપણે એમ કહીએ કે મનુમાંથી માણસનું સર્જન થયું. પછી ઇક્ષ્વાકુ, ભગવાન રામના વંશમાં ખૂબ આગળના રાજા, એને કહેવાય. એટલે એ બધી શાસ્ત્રોમાં ગણતરી આવે તો લાખો કરોડો વર્ષ પહેલા આ ગીતા કહેવાયતી, વચ્ચેના ગાળામાં એ ભૂલાઈ ગઈ. એટલે 5000 વર્ષ પહેલા ભગવાન ખુદ જ્યારે દુનિયામાં આવ્યા ત્યારે એણે ફરીથી અર્જુનના માધ્યમથી આપણને બધાને આ જ્ઞાન આપ્યું. એટલે પહેલો તો જે આપણામાંથી રિએક્શન આવવું જોઈએ કે પ્રતિભાવ આવવો જોઈએ એ છે કે આ નોલેજ ધર્મનિરપેક્ષ છે. સમજો છો ધર્મનિરપેક્ષનો મતલબ? કે 5000 વર્ષ પહેલા કહેવાનો મતલબ ત્યારે તો કોઈ ધર્મો હતા જ નહીં. અત્યારે જેટલા ધર્મો કે સંપ્રદાય કે કોઈ વિચારધારાને આપણે સમર્પિત હોઈએ, એમાંનું એક પણ અસ્તિત્વ ધરાવતું નહોતું. ક્રિશ્ચિયાનિટીને 2025 વર્ષ થયા. 6ઠ્ઠી સદીમાં ઇસ્લામનો ઉદય થયો તો એને 600 વર્ષ એ કરતાં ઓછા. બુદ્ધિઝમ છે કે જૈનિઝમ છે તો 2500 વર્ષ પહેલા, એટલે ઈસવીસન પૂર્વ 250 આજુબાજુ. જુડેઇઝમ 3000 વર્ષ જેવો સમય થયો. સિખિઝમ 500 વર્ષ જેવો સમય હશે. એટલે આ બધા માટે કામનું નોલેજ છે. આમાં ક્યારેય એવું ન રાખવું જોઈએ કે આ મારા ધર્મનું છે કે નહીં, મારી વિચારધારામાં છે કે નહીં. હવે ઉજવણી કરીએ છીએ તો આપણે એક ભાવ પ્રગટ કરીએ છીએ, એક કનેક્શન ડેવલપ કરીએ છીએ. ભગવાનની પૂજા અર્ચના કરી, સંકીર્તન કરી, માળા જપ કરી, એનાથી આપણે શરણાગતિ, સરેન્ડર કરીએ છીએ કે ભગવાન તારે શરણે હું છું, તું કર એ વાત મને મંજૂર. શરણાગતિનો મતલબ એ થાય કે એ જે કહે કરવાનું, એના બધા જ ઉપદેશોનું પાલન કરવાનું. ભગવાને કહ્યું છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધું જ છોડીને તું મારે એકને શરણે આવ. એટલે એનો ખોટો અર્થ લેવો નથી. સર્વધર્માન પરિત્યજ્ય, બધા ધર્મો છોડીને મારે એકને શરણે આવે. તો ઘણાને એમ થાય કે હું તો જૈનિઝમમાં માનું છું, હું તો ઇસ્લામમાં માનું છું, હું તો સિખિઝમમાં માનું છું, હું તો બુદ્ધિઝમમાં માનું છું. થોડુંક તો લોજિક વાપરી કે 5000 વર્ષ પહેલા કીધું હતું, ત્યારે તો બીજા કોઈ ધર્મ હતા જ નહીં. એટલે ભગવાન એમ કહે છે કે બીજા બધા વાતો છોડીને તું મારે શરણે આવ. કહેવાનો મતલબ કે બધું જ છોડીને મારે શરણે આવે. બધું જ છોડીને મારે શરણે આવે એટલે સીધું જ એમ થાય કે આપણે કાંઈ કામકાજ કરાય નહીં, આના શરણોમાં જઈને બેસી જવાય. આપણે વિદ્યાર્થી તરીકે ઉજવણી તો આવતીકાલે કરશું, પણ કંઈક શીખ લઈએ ભગવાનમાંથી, એના ઉપદેશોમાંથી. બહુ ઇમ્પોર્ટન્ટ આપણને જે લાગુ પડે એવું છે એ કર્મયોગ છે. કારણ કે આપણે કર્મ કરવાના છે. એના હવે આપણે કાંઈ સંન્યાસી નથી અને થવું નથી. તો કર્મયોગના 2-4 સિદ્ધાંતો છે.
પહેલું આપણે એ સમજવું જોઈએ કે આપણું અસ્તિત્વ છે એ ભગવાનને કારણે છે. જગતમાં જેટલું છે એ બધું જ અસ્તિત્વ એ ભગવાને કર્યું છે. અહમ સર્વ બીજ પ્રદ પિતા, બધું બીજનું પ્રદાન કરનાર પિતા હું છું એમ કીધું છે. એક શ્લોકમાં એવું પણ કીધું છે કે મમેય વાંશો જીવ લોકે જીવ ભૂતે સનાતન. આ જગતમાં જેટલું છે એ બધું મારું જ અંશ છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં એમ કહ્યું છે, ઈશાવાસ્ય મિદમ સર્વમ યત્કિંચમ જગત્યામ જગત. આ જગતની અંદર જેટલું બધું છે એ મારું જ સર્જન છે. હું બધામાં છું, મારાથી જ બધું આચ્છાદિત છે. એટલે એ ફિલોસોફી આપણે લેવું જોઈએ કે બધું જ કરતા હરતા સમાહર્તા એ ઈશ્વર છે. તમે જે ઈશ્વરમાં માનતા હોય એ ગોડ કોન્શિયસનેસ કહેવાય. આપણા વિચારો આપણી બુદ્ધિમાં કેન્દ્ર સ્થાને એ વિચાર હોવો જોઈએ કે બધું કરનાર ભગવાન છે, આપણને બુદ્ધિ આપનાર ભગવાન છે. ગીતામાં લખ્યું છે કે તમારી યાદ શક્તિ હું છું, તારી એનર્જી હું છું. તું જે ખા છે એ બધું પચાવવાનું કામ હું કરું છું. પચામ્યન્નમ ચતુર્વિધમ, 4 પ્રકારના અન્નનું પાચન હું કરું છું. ઘણું બધું કીધું. આ પ્રકાશ હું છું. તમને વૃક્ષ કહો તો વૃક્ષ હું છું. ટૂંકમાં કણ કણમાં ઈશ્વરીય આપણે ઘણી જગ્યાએ ભજનોમાં પણ સાંભળ્યું હોય. હવે એ પછી આપણે અહીંયા આવ્યા છીએ તો આપણું સર્જન કીધું કે ભગવાને કીધું કે મારો જ અંશ છે એટલે આપણે તે એના જ ભાગ છીએ. એવું પણ કહ્યું છે કે બધાના હૃદયમાં હું વાસ કરું છું, કારણ કે એનો જ અંશ છે તો એ તો અંદર વાસ કરતા જ હોય. પછી એમણે એવું કહ્યું છે કે બધાએ શું કર્મ કરવાનું એ મેં નક્કી કર્યું છે. ચતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ. આપણે ત્યાં 4 વર્ણ કહેવાય છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એ કોઈ જ્ઞાતિ નથી. ભગવાન કહે છે એ વર્ણની રચના મેં કરી છે 2 સિદ્ધાંતને આધારે, ગુણ અને કર્મ. કયા માણસના કેવા ગુણ છે અને એના કેવા નેચરલ કર્મ છે એના આધારે. હું ભલે માની લો કે ક્ષત્રિય કુળની અંદર જન્મ લઉં, પણ હું ભણાવવાનું કામ કરતો હોઉં ને એ મારામાં નેચરલ હોય, નેચરલ ટેલેન્ટ હોય, તો એ બ્રાહ્મણનું કાર્ય થાય. કોઈ ભલે બ્રાહ્મણના પરિવારની અંદર જન્મ લે પણ આર્મીની અંદર એ મોટો મેજર બની જાય તો એ ગુણકર્મ વિભાગ પ્રમાણે ક્ષાત્ર ધર્મ આવ્યો, ક્ષત્રિય ધર્મ એની અંદર આવ્યો. કોઈ ભલે ક્ષત્રિય હોય પણ એ વેપાર ખેતી કરવામાં એ લાગ્યો હોય ને એમાં એને ગમતું હોય અને કોઈને કોઈ સંજોગોથી એ જ પ્રવૃત્તિ એને ભાગે આવી હોય તો એ વખતે એ વ્યવસાયિક માણસ થઈ ગયો. એટલે એ જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, તો જે વ્યવસાયિકો છે બધા વૈશ્ય કેટેગરીમાં આવે. એ કોઈ જ્ઞાતિઓ નથી. એમ આપણે અત્યારે તમે વિદ્યાર્થીઓ છો, અમે બધા શિક્ષકો છીએ, તો એ કાંઈ અનાયાસ થઈ ગયેલી વસ્તુ નથી. એ ભગવાને આપણને સોંપેલું કાર્ય છે. એટલે કર્મયુગમાં પહેલાં તો આપણે જે કર્મ કરીએ છીએ એ ભગવાને સોંપેલું છે, એ પહેલો સિદ્ધાંત છે. સેકન્ડ સિદ્ધાંત એ છે કે હાર્યા થાક્યા વગર એ કર્મ દરેકે કરવું જોઈએ. યોગસ્થ કુરુ કર્માણી. ઇવન કર્મ કરવું જોઈએ કે ન કરવું જોઈએ એના વિશે પણ અર્જુને જ્યારે પૂછ્યું કે મારે કર્મ છોડીને સંન્યાસ લેવો જોઈએ કે મારે યુદ્ધ કરવું જોઈએ, ત્યારે પણ ભગવાને કહ્યું છે કે કર્મનો સંન્યાસ કરતા કર્મ કરવું એ વધારે તારા માટે યોગ્ય છે. હવે એ કર્મ ભગવાને સોંપ્યું છે, એ કર્મ આપણે કરતા રહેવું જોઈએ. ધારો કે તમે બાળ મંદિરથી ભણતા આવો છો, હજી કોલેજ કરશો, આગળ જશો તો તમારે એ ભણવાનું કર્મ રહેવાનું. પછી તમે એન્જિનિયર થશો, ડૉક્ટર થશો તો બીજા પ્રકારના કર્મો હશે. એ ગુણ કર્મ વિભાગ પ્રમાણે તમારા ભાગે એ કર્મ આવશે. એ કર્મ દરેકે કરતા રહેવું જોઈએ. હવે કરતા રહેવું જોઈએ એમાં આપણો જ કિસ્સો લો ને. આપણે આવ્યા ત્યારે પહેલે મહિને ઘણાને એટલો બધો ઉત્સાહ ને જોમ હતો
કે એ હોમવર્ક કરે તો દિલથી કરે, ઉત્સાહથી કરે, ભાવથી કરે, લેક્ચર એટેન્ડ કરે તો જાણે કે એ હું શીખવા આવ્યો છે એ કામ એક્સાઇટમેન્ટથી કરે. કોઈને કોઈ કારણથી ઘણાનું કામ ઢીલું પડવા માટે એ ન થવું જોઈએ. ભગવાન એમ કહે છે. આપણે કેટલાક લોકો બીજા રસ્તે વળવા લાગે, કોઈક વ્યસન બાજુ વળે, કોઈક ગપ્પા મારવામાં ટાઈમ વ્યતીત કરે, કામ કરે પ્રેશરને કારણે, પણ એમાં જીવ ન પર હોય, ભાવ ન હોય એનો. ક્યારેક કોઈક બગડી જાય, નવા નવા શોખ ડેવલપ કરી નાખે. આ ભગવાન ના મંજૂર કરે છે. કર્મ કરતા જ રહેવું જોઈએ, પણ નડે છે હું કે આપણે કર્મ કરવાનું કાં ઓછું કરીએ કાં છોડીને બીજે રસ્તે જઈએ છીએ. ત્યાં ત્રીજો સિદ્ધાંત આવે છે, કર્મણે વાધિકારસ્તે માં ફલેશુ કદાચ. ભગવાને ક્રિસ્ટલ ક્લિયર કીધું છે, કર્મ કરવામાં જ તારો અધિકાર છે. અને યોગસ્થ કુરુ કર્માની, કરતો રહેતું એ કર્મ. સંગસ ત્યક્ત્વા ધનંજય, એની પ્રત્યે આસક્તિ છોડીને કર્મ કર. માં ફલેશુ કદાચ, ફળ પ્રત્યે આસક્તિ ન રાખ. માં કર્મ ફલ હેતુરૂપો. કદાચ ફળ મળી જાય તો તું એ ન માન કે તારે કારણે મળ્યું છે, એ બધું આપનાર હું છું. માં સંગસ્તે અકર્મણી, એનો મતલબ એવો નથી કે તને કામ ન કરવા પ્રત્યે આસક્તિ થવા લાગે, પડ્યા રહીએ, ટાઈમ વેડફા કરીએ. એટલે પહેલો સિદ્ધાંત શું છે? આપણને જે કર્મ આપે છે એ ભગવાન આપે છે. બીજો સિદ્ધાંત એ છે કે એમાં સ્ટેડ ફાસ્ટ રહેવું જોઈએ, કર્યા જ કરવું જોઈએ કર્મ. એમાં ગમે તે વિઘ્ન આવે, મોટું વિઘ્ન થી જ આવે, ફળ ન મળે એટલે રસ જવા માંડે, ટેસ્ટમાં માર્ક આવે તો ઉત્સાહ આવે. એ ઉત્સાહ કાં તમને વધારે ભણવા તરફ વાળે ને કાં પાછા ભણવાથી દૂર લઈ જાય. એટલે ભગવાને કીધું છે કે સિદ્ધિ અસિદ્ધિ સમયકૃતવા. સિદ્ધિ મળે કે અસિદ્ધિ મળે, સક્સેસ મળે કે ફેલ્યર મળે, એમાં તમે સમાન રહેવા જોઈએ. નકર બે વસ્તુ નુકસાન કરે. કોઈકને નિષ્ફળતા મળે તો અંદરથી ઝાટકો લાગે કે હવે તમારે ટકા લાવવા જ છે, તો એ હારે રસ્તે વાળે. કોઈકને નિષ્ફળતા મળે તો એ દુઃખી થઈ જાય ને બીજે રસ્તે વળી જાય. નિષ્ફળતાનું આવું છે એમ સફળતાનું આવું જ છે. કોઈકને સફળતા મળે તો ઓવર કોન્ફિડન્સમાં એ ભણવાનું છોડી દે, અને કોઈકને સફળતા મળે તો એનો સદુપયોગ કરે, વધારે ને વધારે એનર્જીથી કામ કરે, સફળતાના ઊંચા ઊંચા શિખરો સર કરતા જાય. એટલે કહે છે કે બેયમાં સમય કૃત્વા સમત્વમ યોગ ઉચ્ચતે. એટલે બેયમાં સમ રહેવાનું. પરિણામ કદાચ સારો આવે, ખરાબ આવે, ક્યારેક આપણે હાજા હોઈએ, ક્યારેક માંદા હોઈએ, ક્યારેક કોઈક વખાણ કરે, ક્યારેક કોઈક ટીકા કરે. સુખે દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો. ક્યારેક જય થાય, ક્યારેક પરાજય થાય, ક્યારેક લાભ મળે, ક્યારેક હાનિ થાય. ભગવાને એવું સ્પષ્ટ કીધું છે, યત કરોશી યદશ્નાસી યજ્જુહોશી દદાશી યત યત તપસ્ય કૌંતેય તત્ કુરુષ્વ મદર્પણમ. મને બધું એ સમર્પણ કરે એમ કે છે. જે કાંઈ તું કરે છો, જે કાંઈ તું તપ કરે છો, જે કાંઈ તું ખા છો, જે કાંઈ વસ્તુ તું કરે છો, એ બધું મને અર્પણ કર. એટલે આનું ફળ છે એ ભગવાનને અર્પણ કરવું પડે. ભગવાનને અર્પણ કરવું એટલે શું? બ્રહ્માંડ પરમ બ્રહ્મ હાવી. બ્રહ્મ એટલે ભગવાન. ભગવાનને અર્પણ કરવું એનો મતલબ શું થાય? એક શબ્દ ગીતામાં કહ્યો છે, લોક સંગ્રહ. લોક સંગ્રહ એટલે લોકો માટે બધું કરવાનું. એટલે કર્મયોગનું એક સિદ્ધાંત એ છે કે જે કરીએ છીએ એ મારા માટે નથી કરવાનું, ઈશ્વર માટે અને ઈશ્વરની રચના માટે, એટલે બીજાના ભલા માટે કરવાનું છે. હવે તમે લિસ્ટ કરો. પહેલું, આપણી પાસે જે કર્મ છે એ ભગવાને સોંપ્યું છે. કદાચ તમને એમ થાય કે મેં નક્કી કર્યું સાયન્સ રાખવું કે કેમ, મેં નક્કી કર્યું કે એમાં એ ગ્રુપ રાખવું કે બી ગ્રુપ રાખવું. પણ છેવટે મેં નક્કી કર્યું એ મારી બુદ્ધિ ને, એ મારી બુદ્ધિના દાતા કોણ છે? ભગવાન છે. આપણને ઉજાડનારે ભગવાન છે. એટલે આપણે ભાગે જે કામ આવ્યું છે એ ભગવાને સોંપ્યું છે, એ માટે જ આપણી ઉત્પત્તિ છે એમ સમજો. સેકન્ડ થિંગ, કોઈ પણ વિઘ્ન આવે એ કામ કરતા રહેવું જોઈએ. થર્ડ થિંગ, એમાં જે પરિણામ આવે એ પરિણામની સાથે આપણી આસક્તિ નહીં હોવી જોઈએ. આપણને ભગવાન પ્રત્યે એટલો ભરોસો હોવો જોઈએ કે એ ખુશ થાય એ રીતે જો હું મારું કર્તવ્ય કરીશ તો મને જે ફળ આપશે એ મારા માટે ભલું જશે, મારા માટે સારું જશે. એવું બની શકે કે આપણે નક્કી કર્યું કે મારે IITમાં જવું છે, મારે એમ્સમાં જવું છે, પણ ભગવાને કદાચ એવું વિચાર્યું હોય કે આમાં આ માણસ નહીં સહન કરી શકે, તો એ આપણને બીજું આપે. એટલે આપણા નોલેજથી આપણે દુઃખી થઈએ છીએ.
અને ત્યારે જ તે એ સાબિત થાય છે કે આપણે એના શરણે નથી જતા. એ જે કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. જ્યારે કાંઈ આવું અવઢવ થાય ત્યારે આપણે એના ઉપર ભરોસો રાખીને આપણો પાથ છોડીએ નહીં, તો એ પાથ, એ રસ્તો આપણા માટે જે ઉચિત ભગવાને ધાર્યો હોય ત્યાં આપણને લઈ જાય. આપણે ધાર્યું હોય ત્યાં નહીં. આપણા મોટા ભાગના દુઃખનું કારણ ભણવું ન ગમવું, ભણવા માટે દિલથી કામ ન કરવું, પરિણામ નબળું આવે તો દુઃખી થઈ જવું, કોઈક બીજે રસ્તે વળી જવું, એ બધામાં મોટા ભાગે આપણે ઈશ્વરની આ લીલા છે એ સમજતા નથી. એ જ છે કારણ. એટલે ભગવાને આપણને કર્મ સોંપ્યું છે, એ કરતા જ રહેવાનું છે, નિષ્કામ કરવાનું છે, ફળની લાલસા રાખ્યા વગર. પણ એ ફળ સુધરે એવી કોશિશ થવી જોઈએ. એ કર્મનો ભાગ છે, એ ફળનો ભાગ નથી. માર્ક મારા ઓછા આવ્યા તો એ વધે કેમ એ કોશિશ કરવી જોઈએ. ત્યાં પાતળી ભેદ રેખા છે. માર્ક વધારવા કોશિશ કરીએ છીએ, ન વધે ત્યાં અંદરથી ફાળ કેમ પડે છે, એ પાછો બીજો એરિયા થયો. આપણને ફળ પ્રત્યે આસક્તિ છે, ત્યાં મનાઈ છે, એ દિશામાં જવાનું નથી એવું ભગવાન કહે છે કર્મયુગમાં. અને એ કર્મ તમારે બીજાના ભલા માટે કરવાનું. મારે ટકા લાવવા છે, મારે રેન્ક લાવવી છે, મારે ડૉક્ટર થવું, મારે એન્જિનિયર થવું, મારે બિઝનેસ કરવો છે, એની પાછળનો એમ કયો છે, મને હું મળે નહીં, હું બીજા માટે હું કરી શકું. આ કર્મયોગ આપણે શીખીએ અને પછી જન્માષ્ટમીની ઉજવણી કરીએ તો આપણે સાચા અર્થમાં ભગવાન કૃષ્ણ છે એના જન્મની ઉજવણી કરી કહેવાય. કે એના સંદેશમાંથી આપણને જ આપ્યો છે સંદેશ, આપણે આપણા જીવનમાં શું પરિવર્તન લાવી શકીએ. તો ખાસ આપણે બધા આપણા પોતાની ફરજની અંદર સતત આ બાબતમાં કન્ટેમ્પલેશન, થિંકિંગ, મનન, ચિંતન એ કરતા રહીએ અને એમાંથી જેટલા પર્સન્ટેજ આપણે આપણામાં ઉતારી શકીએ એ ઉતારવાની કોશિશ કરીએ. એ કદાચ આ વિદ્યાર્થી તરીકે આપણા માટે જન્માષ્ટમીની શ્રેષ્ઠ ઉજવણી ગણાશે. થેન્ક યુ.